અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ લોકોને દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. રવિવારે એટલે કે ગઈકાલે 23 ફેબ્રુઆરીએ વધુ 4 ભારતીય યુવકોને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા છે. આ તમામ યુવકો પંજાબના અલગ અલગ જિલ્લાના રહેવાસી છે, જેમાં 2 યુવકો ગુરદાસપુરના, એક જલંધરનો અને એક નાભા અને પટિયાલાનો છે. વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. પ્રેસિડેન્ટની ચૂંટણીમાં આપેલા વચન મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદે લોકો પર સખત કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક પછી એક દેશોના ગેરકાયદે લોકોને આર્મીના પ્લેનમાં સાંકળને હાથકડી બાંધીને જે તે દેશમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. અમેરિકાના ઇતિહાસમાં ડિપોર્ટેશનનું આટલું વ્યાપક ઓપરેશન પહેલી વાર હાથ ધરવામાં આવ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં 3 ટ્રીપમાં 332 લોકોને પાછા મોકલવામાં આવ્યા છે, જેમાં 74 ગુજરાતીઓ હતા. ટ્રમ્પ સરકારે ચેતવણી આપી છે કે 18,000 આવા ઇલીગલ ભારતીયોની ઓળખ થઈ ગઈ છે અને એ બધા જ લોકો હવે અમારી રડારમાં છે. યુએસની સખત કાર્યવાહીથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા અંદાજે 7.25 લાખ ભારતીયોના જીવ હવે પડીકે બંધાઈ ગયા છે. ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનું ચાલુ કરી મૂક્યું છે. આ લોકોને દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ગેરકાયદેસર વિદેશી નાગરિકોના દેશ નિકાલ પર નિવેદન પણ સામે આવ્યું છે, જે મુજબ તેમણે દેશ નિકાલના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે તેમનું પ્રશાસન ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે આ કામ કરી રહ્યું છે. વોશિંગ્ટનની બહાર કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ એટલે કે CPAC ને સંબોધતા પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે યુએસ વહીવટી તંત્ર છેતરપિંડી કરનારાઓ અને રાજ્યના ઠંડા અમલદારો એટલે કે જે બાહ્ય દળો જે સરકારના નિર્ણયોને પ્રભાવિત કરી શકે છે તેમની વાત કરે છે, એ તમામને હવે ઘરે મોકલવાના કામ કરી રહ્યું છે. ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના સામૂહિક દેશ નિકાલને તેમની મુખ્ય નીતિ બનાવી છે, જેના હેઠળ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પનું કહેવું છે કે ગેરકાયદેસર વિદેશી ગુનેગારોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. અમે ભ્રષ્ટાચારને જડ મૂળમાંથી નાશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. લોકોનું શાસન પુનઃસ્થાપિત કરી રહ્યા છીએ. સત્તા સંભાળ્યા પછી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ ઇમિગ્રેશન સિસ્ટમના ભાગોને બદલવાનું શરૂ કર્યું છે અને સામૂહિક દેશ નિકાલ અને ધરપકડને સમાપ્ત કરવાનું વચન આપ્યું છે. 20 જાન્યુઆરીએ પદના શપથ લીધા બાદ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. એ આપ સૌએ જોયું હતું. ટ્રમ્પ માને છે કે અન્ય દેશોના લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે અને પછી ગુના કરે છે. અહીં નોકરીઓનો મોટો હિસ્સો ઇમિગ્રન્ટ્સ પાસે છે, જેના કારણે અમેરિકનોને હવે નોકરી મળવી થોડી મુશ્કેલ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતી વખતે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે કહ્યું કે 3 ફેબ્રુઆરી સુધી તેના એજન્ટોએ લગભગ 8,768 લોકોની ધરપકડ કરી છે. પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર 2022 સુધીમાં અનઅધિકૃત ઇમિગ્રન્ટ્સ યુએસની કુલ વસ્તીના 3.3% અને વિદેશી જન્મેલા વસ્તીના 23%નું પ્રતિનિધિત્વ કરશે. હવે અહીંયા મજાની વાત એ છે કે અમેરિકા આખો દેશ ઇમિગ્રન્ટ્સથી જ બનેલો છે. પાણીમાં રહેવું અને મગરથી ડરવું હવે કંઈક એના જેવી હાલત થઈ છે. બધા જ ગુજરાતી ઇમિગ્રન્ટ્સ અહીં ફેમિલી સમજીને રહે છે. દૂધમાં સાકર ભળે એવી આપણી ગુજરાતી પોપ્યુલેશન છે. મોસ્ટલી બધાની જોબ ચાલુ છે. લેબરમાં ઇન્ડિયન્સ અને ઇમિગ્રન્ટ્સની જરૂર પડે છે, એ વાત તદ્દન સાચી છે. જેમ કે મેક્સિકન લોકો કન્સ્ટ્રક્શન વર્ક કરે છે, એવી જ રીતે ગુજરાતી ભાઈઓ આપણા બિઝનેસમાં, વ્યવસાયમાં ત્યાં કામ કરતા હોય છે. હાલ અમેરિકામાં વસતા ઇલીગલ લોકોમાં એક ભયનું વાતાવરણ છે. એક ઉદાહરણ આપું તો ઘણા બધા ઇલીગલ લોકોએ ન્યુયોર્કમાં લગ્ન માટે સમાજના હોલ બુક કર્યા હતા, જે તેમણે તાત્કાલિક કેન્સલ કરી નાખ્યા છે. ઇલીગલ લોકો ટોળે વળીને હવે ભેગા થવાનું બંધ કરી દીધું છે. તેમણે સ્ટોરીમાં આ બધા વાતો શેર કરી છે, જેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ રીતે કે કેવી રીતે હવે રડારમાંથી દૂર રહી શકાય. અને એટલું જ નહીં, ઘરની બહાર નીકળવાનું પણ આ લોકોએ બંધ કર્યું છે. મોટા ભાગના ઇલીગલ લોકો ઘરમાં જ છે. તેમનામાં કોવિડ વખતે જે ભય હતો, હાલ કંઈક એવા જ ભયનો માહોલ છે. અમેરિકામાં આપણા લોકો 100% અસમંજસમાં છે. અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓનું હવે ભવિષ્ય શું છે તે તો હવે સમય જ બતાવશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.